આપણે 12માને દિવસે પેલું સરવણું કરીએ છીએ, કોઈ માણસનું મૃત્યુ થાય એની પાછળ. તો 12 દિવસ સુધી જે પરિવારમાંથી જે માણસ જે સ્વજન ગયું છે એ 12 દિવસ સુધી એ પરિવારની સાથે જોડાયેલું હોય છે. એમાં ખાસ કરીને જેમાં જેને વધારે આસક્તિ હોય ને એના પર તો વધારે ફરતું હોય છે. અને ઘણી વખત આપણે એવું પણ કહેતા હોય કે જીવતા કર્યું ને મર્યા પછી શું, અને વાતે સાચી છે ને, વાતે સાચી છે કે મા બાપ જ્યાં સુધી જીવતા હોય ત્યાં સુધી એની સામે ના આવીએ, અને પછી જાય પછી સુંદર મજાની કિંમતી ફ્રેમોમાં એના ફોટા મઢાવીને પછી એને ફૂલના પેલા પ્લાસ્ટિકના હાર ચડાવીએ તો એ કઈ કામનું નથી. આપણા સૌના ઉપર અમુક અમુક પ્રકારના ઋણ રહેલા હોય છે. પિતૃ ઋણ, દેવ ઋણ, ઋષિ ઋણ, મનુષ્ય ઋણ, આ બધા આપણા ઉપર ઋણ છે. એટલે બીજા અર્થમાં કહીએ તો દેવું છે. એટલે દેવું ચૂકતે કરવું પડે ને, આપણા ઉપર દેવું થઈ ગયું હોય તો દેવું ચૂકતે કરવું પડે. એમ ઋણ એ પણ ચૂકતે કરવા પડે. તો આ 4 પ્રકારના જે ઋણ છે, ઋણ મુક્તિ કેવી રીતે થાય? પિતૃ ઋણ, કે આપણા જે વડવાઓ છે, આપણા પિતૃઓ છે, પિતા, પિતામહ, પર પિતામહ, માતા, માતામહ, પર માતામહ, તો એના ઋણમાંથી કેમ મુક્ત થઈએ? તો આપણે પિતૃઓની પાછળ જે કાંઈ શ્રાદ્ધાદિક ક્રિયાઓ કરીએ છીએ, આ ચૈત્ર માસ એ પણ પિતૃ માસ કહેવાય. પછી ખાસ કરીને ભાદ્રપદ માસ, કૃષ્ણ પક્ષ, જે 16 શ્રાદ્ધના દિવસો છે, એની સાથે પણ એક ભૌગોલિક કારણ છે કે ભાદ્રપદ માસમાં જ આપણે શ્રાદ્ધ કાર્ય શા માટે કરીએ છીએ? તો ભૌગોલિક રીતે એક પિતૃલોક પણ છે કે આપણા પિતૃઓ ત્યાં નિવાસ કરે છે. તો ભૌગોલિક રીતે જોવા જઈએ તો એ સમય એવો છે ભાદ્રપદ માસ કે પૃથ્વીલોક અને પિતૃલોક એકદમ પૃથ્વીથી નજીક હોય છે એ સમયે. અને એટલા માટે ઋષિમુનિઓએ એ સમય નક્કી કર્યો પિતૃઓના શ્રાદ્ધ માટે. તો ઘણી વખત એ પણ પ્રશ્નો થતા હોય કે શું અહીંથી આપણે પિતૃઓને કંઈ પણ આપીએ તો શું એને મળે? અને એક નિયમ છે કે એક ખોળિયું છોડ્યું એટલે તરત જ એ આત્મા તો બીજા ખોળિયામાં જવાનો છે. જેમ વસ્ત્રો જર્જરિત થાય અને આપણે એનો ત્યાગ કરીને નવા વસ્ત્રો ધારણ કરીએ, એવું છે આ તો. હા, કોઈ અવગતિ હોય કે જેમ ધુંધુકારીની કથાની પ્રથમ દિવસે, તો એ જીવ ભટકતો હોય. બાકી 12 દિવસ સુધી જ પરિવારમાંથી કોઈ પણ સ્વજન વિદાય એટલે કે મૃત્યુ પામે, એનો આત્મા 12 દિવસ સુધી એના પરિવારની સાથે જોડાયેલો રહે છે. અને એટલે આપણે 12મું કરાય. અત્યારે તો હવે વિજ્ઞાન યુગ અને આધુનિક યુગ છે, ઉતાવળ હોય, આપણે બહુ ઉતાવળ હોય ને એટલે 5મું પણ કરી નાખીએ છીએ, 7મું પણ કરી નાખીએ છીએ.